હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવવાના છીએ ચીઝ બ્રસ્ટ પિઝા। તો ચાલો કેવી રીતે બને છે ચીઝ બ્રસ્ટ પિઝા જોઈએ। ચીઝ બ્રસ્ટ પિઝા બનાવવા માટેની સામગ્રીઓ જોઈએ। અહીંયા મારે 4 પિઝા બનાવવા છે, તેની માટે મેં 3 કપ મેંદો લીધેલો છે, 1 કપ હૂંફાળું પાણી છે, ગાર્લિકનો પાવડર છે। તમારે યુઝ કરવો હોય તો કરી શકો, બાકી ઇગ્નોર કરવાનું। 3 ચમચી જેટલું ગાર્લિકની પેસ્ટ છે, 1 ચમચી ખાંડ, 1 ચમચી મીઠું, 1.5 ચમચી યીસ્ટનો પાવડર લીધો છે। અહીંયા સૌથી પહેલાં આપણે યીસ્ટ ફોરવર્ડ કરવાની છે। એની માટે આપણે 1 કપ હૂંફાળા પાણીની અંદર ખાંડ નાખી અને ઓગાળી દઈશું। ખાંડ ઓગળી જાય ત્યારબાદ આપણે આ યીસ્ટ એની અંદર ઉમેરી દેવાની છે અને મિક્સ કરી દેવાની છે। 5-7 મિનિટ સુધી યીસ્ટને આપણે એમને રહેવા દઈશું, જ્યાં સુધી તે ફોર્મેટ ન થઈ જાય। જ્યાં સુધી યીસ્ટ ફોર્મેટ થાય છે ત્યાં સુધીમાં આપણે ડો બનાવી લઈએ। ડો બનાવવા માટે મેં કાથરોટની અંદર મેંદો લઈ લીધો છે, તેમાં મીઠું નાખીશું, ત્યારબાદ ગાર્લિકની પેસ્ટ નાખીશું અને ત્યારબાદ ગાર્લિકનો પાવડર નાખીશું। તમે ઈચ્છો તો અહીંયા તમે પિઝા સિઝલિંગનો જે મિક્સ આવે છે એ પણ તમે આની અંદર નાખી શકો છો। આપણી યીસ્ટ ફોર્મેટ થઈ ગઈ છે, હવે આપણે એને આની અંદર નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું। ધીમે ધીમે પાણી નાખી અને આપણે એનો સોફ્ટ ડો બનાવી લઈશું। તેને આ રીતે મસળીને આપણે સ્ટ્રેચ કરીશું, જેથી ગ્લુટોન છે એ એક્ટિવ થઈ જાય અને યીસ્ટ એની અંદર ભળી જાય। 10 મિનિટ સુધી આપણે એને આ રીતે મસળવાનું છે। 10 મિનિટ બાદ તેની અંદર 1 ટીસ્પૂન ઓઇલ નાખી અને બરાબર મિક્સ કરી લેવાનું છે અને એને 40 મિનિટ માટે એક કોટનના કપડાને ભીનું કરી અને ઢાંકી દેવાનું છે। 40 મિનિટ બાદ તમે ડોને જોશો તો એકદમ એરી અને ફ્લફી બનશે। એ એર આપણે કાઢી અને આવી રીતે એને મસળવાનું છે 5 મિનિટ માટે। પછી તેની અંદર 1.5 ચમચી ઓઇલ નાખવાનું છે, પાછું તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણો આ ડો તૈયાર થઈ જશે। આપણે અહીંયા પિઝા બ્રસ્ટ બનાવીએ છીએ એટલા માટે આપણે થોડોક ડો લઈ અને એની નાની નાની ચપાટી બનાવવાની છે। ચપાટીને વધારે શેકવાની નથી, અધકચરી શેકી અને એને તરત ઉતારી લેવાની છે। અહીંયા મેં 3 ચપાટીસ બનાવી છે, તમે જોઈ શકો છો અધકચરી મેં એને શેકી લીધી છે। પિઝાને બેક કરવા માટે આપણે કઢાઈ લઈશું, તેની અંદર મીઠું પાથરી દઈશું અને એક સ્ટેન્ડ ગોઠવી દઈશું અને તેને 10 મિનિટ માટે પ્રીહીટ કરીશું। જ્યાં સુધી તે પ્રીહીટ થાય છે ત્યાં સુધી આપણે ટોપિંગ કરી લઈએ। ટોપિંગ માટે મેં પનીરને ફ્રાય કરવા માટે એક ફ્રાય પેનની અંદર બટર લીધું છે, તેની અંદર હું દાલ ચટણીનો પાવડર નાખીશ, ત્યારબાદ ધાણા જીરુંનો પાવડર એડ કરીશ અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ અને ત્યારબાદ પનીરના ટુકડા નાખી અને બરાબર મિક્સ કરી લઈશું। આ પનીરનો યુઝ આપણે પનીર બ્રસ્ટ પિઝા તરીકે પણ એનો યુઝ કરી શકીએ છીએ। ટોપિંગ માટે આપણી પાસે બીજી વસ્તુઓ જોઈ લઈએ। ઓલિવ્સ છે, કેપ્સિકમ છે, ડુંગળી છે, પનીર છે, શેજવાન ચટણી છે, પિઝા પાસ્તા સોસ છે, ત્યારબાદ તમે અહીંયા ચીઝ સ્પ્રેડની જગ્યાએ માયોનીઝ પણ યુઝ કરી શકો છો, પિઝા ટોપિંગ છે, ત્યારબાદ મિક્સ મસાલા છે। હવે આપણે પિઝાનો બેઝ બનાવીશું। પિઝાના બેઝ માટે એક બટર પેપર ઉપર મેંદો છાંટી અને પિઝાનો ડો લઈ અને આવી રીતે હાથેથી એને સ્પ્રેડ કરવાનો છે। ધીમે ધીમે એને ગોળ શેપમાં સ્પ્રેડ કરતા જશું। સ્પ્રેડ થઈ ગયા બાદ તેની ઉપર કાંટાથી આપણે કાણા પાડી દઈશું, કેમ કે તે ફૂલે નહીં। ત્યારબાદ તેની ઉપર માયોનીઝ અથવા તો ચીઝ સ્પ્રેડ આપણે સ્પ્રેડ કરી દઈશું।
ત્યારબાદ આપણે જે ચપાટી બનાવી છે એ એની ઉપર રાખી દઈશું. ચપાટીને બેઝ જોડે આવી રીતે સીલ કરી દઈશું. પાણી લગાવી અને એને સીલ કરી દેવાનું છે. હવે ચપાટી પર પણ કાંટા વડે આપણે થોડા કાણા પાડી દેવાના છે જેથી ફૂલાય નહીં. હવે તેના પર પિઝા પાસ્તા સોસ, પિઝા ટોપિંગ અને શેઝવાન ચટણી નાખી અને મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ એને આપણે સ્પ્રેડ કરી લેવાનું છે. અહીંયા સ્પ્રેડ કરતી વખતે ધ્યાન રાખવું કે કોર્નરની થોડી જગ્યા આપણે મૂકવાની છે અને ત્યાં આપણે એને બટર એપ્લાય કરી દઈશું. આપણે પનીર બ્રસ્ટ પિઝા બનાવીએ છીએ એટલે પહેલાં પિઝાની અંદર આપણે પનીરના ટુકડા આ રીતે રાખી દઈશું. પછી તેના પર ડુંગળી સ્પ્રેડ કરી દઈશું. પછી તેના પર કેપ્સિકમ ગોઠવી દઈશું. ત્યારબાદ તેની ઉપર મોઝરેલા ચીઝ નાખવાનું છે. અહીંયા મેં નાના ચીઝ ક્યુબ્સ છે એ સ્પ્રેડ કરેલા છે મોઝરેલા ચીઝના. ત્યારબાદ કોર્નર ઉપર બટર નાખી અને પછી આપણે પિઝાને બેક કરવા મૂકીશું. આપણી પ્રીહીટ થયેલી કઢાઈને આપણે ખોલીશું. અને પિઝાને આપણે એક ડીશની અંદર રાખી અને બેક કરીશું. 20 મિનિટ સુધી આપણે પિઝાને બેક કરવાનો છે. 20 મિનિટ બાદ તમે જોઈ શકો છો પિઝાની ઉપરનું ચીઝ એકદમ ચીઝી લેયર બની ગયું છે. અહીંયા હું તમને કાપીને પણ બતાવું છું. હવે બીજા પિઝા પણ આપણે તૈયાર કરી લઈએ. બીજા પિઝાની અંદર મેં ઓલિવ અને કેપ્સિકમને ઓનિયનનો યુઝ કરેલો છે. અહીંયા તમે ટોપિંગ માટે મકાઈનો પણ યુઝ કરી શકો છો. મારી પાસે મકાઈ અવેલેબલ નહોતી એટલે મેં નથી કર્યો. અહીંયા મેં અલગ 3 પ્રકારના ટોપિંગના પિઝા બનાવેલા છે. તમે પણ આવી રીતના અલગ ટોપિંગ તમને જે ભાવતું હોય એ ટોપિંગ કરી શકો છો. અને આપણા પિઝા તૈયાર. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ જોડે શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. થેન્ક યુ.